નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌપસાવણમ, એસો પંચન મુક્તારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંગડમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. ગઈકાલે જે વાત કરી હતી આજે જરા ફરી વખત બતાવી દઉં. સુરતની અંદરમાં 27 માર્ચે પ્રવેશ કરીશું. આજે મણિલક્ષ્મી તીર્થની અંદરમાં પ્રવેશ થઈ ચૂકેલો છે. આ પ્રવચન તમારી પાસે આવશે ત્યારે હું મણિલક્ષ્મી તીર્થની અંદરમાં પહોંચી ગયો છું. 16 તારીખ સુધી મણિલક્ષ્મી તીર્થમાં સ્થિરતા રહેશે. ત્યાર પછી સુરત તરફનો વિહાર થશે અને બરાબર 27 માર્ચે સુરતમાં પ્રવેશ કરી કતારગામ, ત્રિકમનગર રહી અને અરિહંત પાર્ક, સુમૂલ ડેરી રોડ, જૈન સંઘની અંદરમાં ચૈત્ર માસની ઉરી કરી 6 મે થી 11 મે એટલે કે 6 મે સાંજે યુવકોએ, બાળકોએ આવી જવાનું અને 27 અને 11 મે સુધી 7 મેની સવારથી શિબિરની શરૂઆત થઈ જશે. તો જે પણ શિબિરાર્થી બાળકોને, યુવકોને, છોકરાઓને આવવું છે 6 તારીખે સાંજે આવી જવાનું. રજીસ્ટ્રેશન પહેલેથી કરાવી દેવાનું. ઓનલાઈન ફોર્મ ભરી દેવામાં આવશે. એની લિંક તમને પ્રવચનની અંદરમાં મોકલી છે. હજી પણ ફરી વખત મોકલવામાં આવશે, વારંવાર મોકલવામાં આવશે. તમારા જેટલા પણ સગા સંબંધીના દીકરાઓ છે 10-12 વર્ષથી લગાવી અને 25 વર્ષના યુવકો, બાળકો, આ બધાને શિબિરની અંદરમાં આમંત્રણ છે. એક વખત દીકરાને મોકલો. આવ્યા પછી દીકરો તમને આવીને શ્યોર કહેશે કે મમ્મી થેન્ક યુ, એટલી બધી મજા આવી, એટલો બધો આનંદ આવ્યો. એક અલગ રીતે, અલગ પદ્ધતિથી એક બાળકોનું ઘડતર કરવું છે. એના મગજની અંદરમાં જે ભ્રમણાઓ અને વિચારો ઘૂસ્યા છે ખોટા, એ બધાને ડિલીટ કરી એક નવા વિચારો અંદરમાં ઉમેરી અને ઇન્સ્ટોલ કરી અને એ લોકોને ઘરે પાછા મોકલવા છે. જેથી દેશ, સમાજ, પરિવાર, ધર્મ, શાસન, સંઘ આ બધાના એક નવા પરિણામો આપણને જોવા માટે મળે. તો ખાસ એટલા માટે કહું છું કે જેટલા વહેલા લખાવશો તો વ્યવસ્થા કરવાની કાર્યકર્તાઓને ખબર પડે. 300 છોકરાઓની વ્યવસ્થા થઈ શકે એમ છે. તો વહેલો એ પહેલો. પાછળથી એટલો બધો ધસારો થાય છે ને કે પછી બધી વ્યવસ્થાનું માળખું તૂટી પડે છે. એટલે અત્યારે આગ્રહ વધારે કરું છું કે બરોબર સમયસર મોકલી આપજો. ઓનલાઈન ફોર્મ ભરી દેજો. જેને જ્યાંથી પણ આવવું હોય, અને પ્રવચનો હિન્દી ભાષામાં થવાના છે એ ખાસ બતાવી દઉં છું. કારણ કે મદ્રાસ, બેંગ્લોર આ બધેથી પણ કાર્યકર્તાઓ ઉપર ફોન જાય છે કે અમારે અમારા બાળકોને મોકલવા છે. તો એ બધાને ખાસ ધ્યાનમાં રાખવાનું કે પ્રવચન ટોટલી હિન્દી ભાષામાં થશે, જેથી બાળકોને બિલકુલ ખબર પડી જાય. તો ખાસ ઓનલાઈન શિબિરનું ફોર્મ ભરી દેજો, જેથી પહેલેથી બધી વ્યવસ્થા કરવાની ખબર પડે. નોટ છપાવી, પેન વગેરે મંગાવી, શિબિરની કીટ વગેરે બનાવી, આ બધું જ પહેલેથી બનાવવાની સંખ્યા અમને ખબર પડે. એટલા માટે છેલ્લા 15 દિવસ પછી રજીસ્ટ્રેશન કરવામાં નહીં આવે. એટલે અત્યારથી ખાસ શિબિરની અંદરમાં બાળકને મોકલવો હોય તો અત્યારથી એની વ્યવસ્થા કરી લેજો. આપણું પ્રવચન ચાલે છે કુંવરીમાલા ગ્રંથનું, માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવરીમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ આ 5 દોષોની પીડા. જેટલી વ્યક્તિની પણ તમે સમસ્યા સાંભળશો ને, પરસ્પર એક વ્યક્તિ બીજી વ્યક્તિને જે પોતાની સમસ્યાની વાત કરશે. વિહારોની અંદરમાં હોઈએ, નાના ગામડાઓમાંથી પસાર થવાનું થાય તો હજારો વ્યક્તિઓ રોડ ઉપર ફરતી જોવા માટે મળે. તો એ ગામડામાંથી પસાર થઈ એટલે દરેક વ્યક્તિની જે પરસ્પર વાતચીત સાંભળીએ એમાં એમ જ થાય, ઓલાને મેં કીધું, મારી વાત ન સાંભળી, પછી મને એટલો બધો ગુસ્સો આવી ગયો, હવે એના મનમાં શું સમજે છે, આપણે એના ઘરમાં જઈએ તો આપણે ભાવ પણ ના આપે. આવી ક્રોધ, માન, માયા, લોભની વાતો હોય છે. જે પણ વ્યક્તિની તમે વાતોચીતો સાંભળશો, જે પણ વ્યક્તિના પરસ્પર વાર્તાલાપ સાંભળશો, મોટા ભાગે લોકોના મનની વાતો અને સમસ્યા આ જ છે, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. પોતે પણ એના ભોગ બનેલા છે અને એવી જ વ્યક્તિ આપણને જીવનની અંદરમાં મળવાની. મોક્ષમાં નથી ગયા એટલે આ 5 દોષોની પીડા છે. જવું છે તો આ 5 દોષોની પીડાને ખતમ કરવી પડશે. હવે ખતમ કરવાની તાકાત, એનું કૌવત, એની હિંમત, એની પરાક્રમ કરવા માટે જ
આવા બધા પ્રવચનો સાંભળવાના છે. મારે કરવાના એટલા માટે પણ છે અને તમારે સાંભળવાના પણ એટલા માટે છે. તો કથા દ્વારા આ ગ્રંથ આપણને આખી માહિતી પહોંચાડે છે આપણા સુધીની અંદરમાં. અને કથા ત્યાં સુધી પહોંચી છે કે સાચો ધર્મ કયો, કુલ પરંપરાનો ધર્મ કયો, કયા ધર્મની અમારે આચરણા કરવાની, કયો ધર્મ જીવનમાં અપનાવવાનો, આ બધાના મનની અંદરમાં એક સવાલ છે. તો કુલ પરંપરાથી જે આવેલો ધર્મ છે ને એ આપણે કરવાનો, પણ એ સાચો છે કે ખોટો છે ખબર કેવી રીતે પડે? આવો જ્યારે નિર્ણય કરવો હોય તો કુલ દેવતાને પૂછ્યું. કુંવરેચંદ્રના પિતાજી ધળવરમાં રાજાએ પોતાની કુલદેવીને પૂછ્યું અને કુલદેવીએ જે આદેશ આપ્યો કે તમારે તમારી જે પરંપરાનો જે ધર્મ છે એને આખું તમને શિલાપટ ઉપર લખીને આપું છું. અને શિલાપટની અંદરમાં જે લખીને ધર્મ બતાવ્યો એ ધર્મના જે સામાન્ય નિયમ છે, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ફેમિલીનો હોય, કોઈ પણ પરિવારનો હોય, એના માટે આ એક કોમન ધર્મ છે. જે આપણે ગઈકાલે વાત શરૂ કરેલી હતી, એના કેટલાક ધર્મના પોઈન્ટ એટલા બધા જરૂરી છે, એટલા બધા કોમન અને પાયાના રહેલા છે. એમાં આગળ આપણે એ વાત જોઈ, સૌથી છેલ્લે કોઈ પણ જીવની વસ્તુ પૂછ્યા વગર નહીં લેવાની. એ વ્યક્તિએ જ્યારે આપણને વસ્તુ આપી જ નથી તો મારે એનાથી વસ્તુ લેવાય કેવી રીતે? પછી એ મોબાઈલ પણ આવી જાય, વસ્ત્ર પણ આવી જાય, એના ઘરની ગાડી વગેરે પણ આવી જાય. અમારા સાધુ જીવનમાં તો તણખલું પણ અમારે પૂછ્યા વગર નથી લેવાનું. એ વ્યક્તિ સંમતિ આપે. હવે એ વ્યક્તિ ત્યાં હાજર નથી અને છતાં પણ અમારી ચીજ વાપરવી છે તો અમારા માટે નિયમ એ બતાવી દીધો કે એ અણુજાણ જસકો, આવો શબ્દ બોલવાનો અને પછી વસ્તુ વાપરવાની. હવે તમે પૂછ્યા વગર વસ્તુ નહીં લો એટલે એ વ્યક્તિને દુઃખ નહીં થવાનું, એ વ્યક્તિની સાથે ઝઘડો વગેરે નહીં થવાનો, એટલે આપણો ધર્મ જીવનમાં સચવાઈ જવાનો. તો જીવથી જે સમાન છે એવી એક પણ વ્યક્તિએ જે વસ્તુ નથી આપી એને ગ્રહણ નહીં કરવાની. આગળ બતાવ્યું છે, શિલાપટમાં લખેલું છે કુંવલેચંદ્ર કુંવર. આ આખો શિલાપટ વાંચીને પિતાજીને સંભળાવે છે. એમાં લખ્યું છે કે સરકતા અગ્નિ જેવી મહિલાઓનો દૂરથી ત્યાગ કરી દેવાનો. મહિલાઓને અહીંયા સ્ત્રીઓને ઉપમા આપવામાં આવી છે અગ્નિની. આ બળતો અગ્નિ છે જે એની નજીકની અંદરમાં જાય છે ને વધુ પડતો નજીકની અંદરમાં જાય છે એ વ્યક્તિ બર્યા વગર નથી રહેતો. એક સમજી રાખજો, અગ્નિ જરૂરી છે, અગ્નિ પવિત્ર છે, અગ્નિ સુંદર છે, અગ્નિ તેજસ્વી છે. અગ્નિ વગર ક્યારેક કોઈનું પણ કામ નથી ચાલતું. એટલે સ્ત્રીને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. આ કોઈ સ્ત્રીનું અપમાન નથી, ઉલટાનું સ્ત્રીઓનું ગૌરવ કર્યું છે કે એટલી મહત્વની બતાવી દીધી સ્ત્રીઓને. અગ્નિની ઉપમા આપી છે. ફાયર, અગ્નિ વગર કપડાં નથી ધોવાતા, અગ્નિ વગર રસોઈ નથી બનતી, અગ્નિ વગર માણસને શરીરમાં ઉષ્મા નથી મળતી. પણ એનો છે ને વાપરવાનો પણ એક તરીકો હોય. વધુ પડતા નજીકની અંદરમાં જાઓ, આગની નજીકમાં તો હાથ ભર્યા વગર નહીં. બહુ દૂર રહેશો તો અગ્નિનો તમે ફાયદો પણ નહીં ઉઠાવી શકો. એક ડિસ્ટન્સ, સલામત અંતર, એની સાથે એક મર્યાદા રાખીને વર્તન કરવાનું. જો મર્યાદા રાખીને વર્તન કરતા આવડી ગયું સ્ત્રીઓની સાથે તો સ્ત્રી નુકસાનકારક નથી. અને હું નથી કહેતો, કુંવલેચંદ્ર કુંવર જે કુલ દેવતાએ જે લખીને શિલાપટ્ટ આપેલો છે એની અંદરમાં લખ્યું છે સરકતા અગ્નિ જેવી મહિલાનો દૂરથી ત્યાગ કરવો જોઈએ. આ શબ્દ મૂક્યો છે કે દૂરથી ત્યાગ કરી લેવાનો. એનાથી વધુ પડતું નજીકની અંદરમાં જાઓ ને અને જ્યાં મર્યાદા તૂટી વધુ પડતા નજીકની અંદરમાં જવાનું થયું ત્યાં નુકસાન થઈ ગયેલું દેખાય છે. આજે પણ એવા નુકસાનના પ્રસંગો બન્યા છે, પહેલા પણ બનેલા છે અને કદાચ બની પણ રહેલા છે. પછી આગળ ધર્મનો નિયમ બનાવ્યો, સકલ જગતની અંદરમાં અનર્થના મૂળ એવા અર્થોનો ત્યાગ કરી દેવાનો. પૈસા છોડી દેવાનું નથી કહેતા, પણ પૈસાનો એક જરૂરી પૂરતો ઉપયોગ કરીને. આજે જેટલા પણ ઝઘડા છે ને એ મનીના અને મહિલાના ઝઘડા છે. જેટલા પણ ઝઘડાના મૂળમાં તમે જોજો કા મની હશે કા મહિલા હશે. તો આ બંને વસ્તુ છે ને સર્વ અનર્થનું મૂળ છે. અહીંયા અર્થને મૂક્યું છે સર્વ અનર્થાના મૂળ. બધા જ પ્રકારના અનર્થોનું મૂળ આ પૈસો છે. અને જે પણ મારામારી છે, ચોરી થાય છે કે જે પણ કાંઈ પણ થાય છે ને પરિવારની અંદરમાં 90% ઝઘડા છે આ પૈસા બાબતના. અર્થ અનર્થનું મૂળ છે. અર્થો અનર્થો બહુધા મતો એમ. આ અર્થ છે, અનર્થનું મૂળ છે. તો એનો ત્યાગ કરી દેવો જોઈએ. ત્યાગ કરી દેવો એ જોઈએ એટલે પૈસાનો જેટલો જરૂરી છે ને એટલો ઉપયોગ કરવાનો. વધુ પડતું પૈસાની પાછળ ભાગ્યા, વધુ પડતા પૈસા ભેગા કર્યા તો પછી એ અનર્થનું મૂળ બની શકે છે. આગળ 7મા નંબરનો નિયમ બતાવે છે
કે જીવોનો વિનાશ થાય એટલા માટે રાત્રિ ભોજન નહીં કરવું જોઈએ. રાત્રિ ભોજન જીવોના વિનાશનું કારણ બને છે. આરોગ્ય બગડવાનું કારણ તો બને જ છે, પણ અહીંયા કારણ બતાવ્યું કે રાત્રિ ભોજન કેમ નથી કરવાનું, તો કે જીવોનો વિનાશ થાય એટલે. અને આ ફરી વખત યાદ કરાવી દઉં, કુલદેવીએ આપેલો જે શિલાપટ્ટ છે એની ઉપર જે મરકત મળીથી જે અક્ષરો લખેલા છે એ બધા જ અક્ષરોનું વાંચન કુંવરચંદ્ર કુંવર પિતાજીની સન્મુખ કરી રહેલો છે કે પિતાજી આપને જે કુલદેવીએ કુલ ધર્મ જે બતાવ્યો છે કયો ધર્મ આચરવાનો, તો એ ધર્મની વાત કરતા બતાવે છે કે જીવોનો વિનાશ થાય તે માટે રાત્રિ ભોજન નહીં કરવું જોઈએ. હવે વર્તમાન સમયમાં કેટલું બધું કોમન બની ગયું છે રાત્રિ ભોજન, કેટલું કોમન. લગભગ મારા હિસાબે કદાચ હું ખોટો ન હોઉં તો ખોટો પણ હોઈ શકું છું, મિચ્છામી દુક્કડમ સાથે કહું છું કે 70 થી 80% જૈનોના ઘરમાં રાત્રિ ભોજન કોમન થઈ ગયું છે. એમાં લગ્નનો પ્રસંગ આવે બસ રાતના ખવડાવવું જ પડે. આ ખવડાવવું પડે જે શબ્દ આવે છે એ શબ્દ ખોટો છે. એમ કબૂલ કરો કે અમારી મજબૂરી છે, અમારી એટલી સત્વહીનતા છે કે અમે જીવોને રાત્રિ ભોજન કરાવડાવીએ છીએ. હકીકતમાં રાત્રિ ભોજન ન જ કરાવવું જોઈએ. તો રાજન આવા ધર્મનો તમે સ્વીકાર કરો. પછી જેની અંદરમાં વૈરાગ્ય પણ હોય, જે ધર્મમાં વૈરાગ્યની વાતો આવતી હોય, પૃથ્વી અને જળની અંદરમાં જીવ છે આવું જે ધર્મ તમને કહી શકતો હોય, પૃથ્વીકાયમાં જીવ છે, અપકાયમાં જીવ છે, પછી અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય, આ બધાની અંદરમાં જીવ છે. આપણે ભલે અત્યારે એનો ઉપયોગ કરીએ છીએ. હું જે પ્રવચન આપું છું, જે મકાનમાં રહીને પ્રવચન આપું છું, એ મકાન પણ પૃથ્વીકાયમાંથી બનેલું છે. મણિલક્ષ્મી તીર્થની અંદરમાં 6 દિવસ રહીશ અને જે રૂમની અંદરમાં બેસીને હું તમને પ્રવચન આપીશ, એ પ્રવચન જે પણ મકાનમાં થાય છે એ પૃથ્વીકાયથી થવાનું. એ મકાન બનાવવાની અંદરમાં વનસ્પતિકાય, વાયુકાય, અગ્નિકાય આ બધાનો ઉપયોગ થયેલો છે. એટલે એના વગર તો કોઈ મકાન નથી બની શકતું. પણ આ બધાની અંદરમાં જીવ છે એટલું તો જાણી લો. ભલે કદાચ ઉપયોગ કરવો પડે તો કદાચ જીવ છે તો જીવની વિરાધના પણ થઈ શકે છે. આવું એક મગજમાં આવશે તો ઓછું વાપરીશું, આપણે એનો ઉપયોગ ઓછો કરીશું. પછી આગળ બતાવ્યું છે કે સ્પર્શેન્દ્રિય જેની પાસે માત્ર ચામડીનો વ્યવહાર છે એવા જીવો એકેન્દ્રિય જીવો, પછી અરસ્યા, કૃમિ વગેરે 2 ઇન્દ્રિય વાળા જીવો, કીડી વગેરે 3 ઇન્દ્રિય વાળા જીવો, ભમરા વગેરે 4 ઇન્દ્રિય વાળા જીવો, 14 ઇન્દ્રિય જીવો જેને કહેવાય, અને 5 ઇન્દ્રિય વાળા જે જીવો મનુષ્ય, પશુ, દેવ, આ બધા મારા બંધુ સમાન છે. જેમ મને પણ સુખની અભિલાષા છે એમ એ લોકોને પણ સુખની અભિલાષા છે. તો તમને જેમ સુખ ગમે છે એવી રીતે સામેની વ્યક્તિને પણ સુખ ગમે છે. તો મારે એ પ્રમાણે જિંદગી જીવવી જોઈએ. માનો મને બપોરે 2 વાગે ચા પીવાનું મન થયું અને એક વ્યક્તિને બરોબર જે ચા બનાવનારી જે વ્યક્તિ છે એને 2 વાગે સુવાનું મન થયું. હવે હું મારા સુખનો વિચાર કરીશ તો એ વ્યક્તિના સુખનો વિચાર હું નહીં કરી શકું. તો જે મને પણ કઈક ચીજ ગમે છે તો એમને પણ કઈક ચીજ ગમે છે, તો મારે એ ચીજ જતી કરવી જોઈએ, મારે છોડી દેવી જોઈએ. આવો જે મગજની અંદરમાં જે વિચાર આવે છે ને, આ કહેવાય છે તમે સર્વ જીવોને સમાન માને. કેટલો કોમન ધર્મ બતાવી દીધો છે. આવો ધર્મ જે વાતો કરતો હોય ને એ ધર્મની આરાધના કરવાની. જે ધર્મની અંદરમાં આવી વાતો આવે કે ભાઈ એકેન્દ્રિય પણ જીવ છે, એને પણ તમારે ન માની શકાય, એ પણ સુખની ઈચ્છા રાખે છે, તમે પણ સુખની ઈચ્છા રાખો છો, તો બધાને સુખ જીવનમાં જોઈએ છીએ. તો એને પણ સુખી કરો, તમે પણ જીવનમાં સુખી બની જાઓ. પરસ્પર એકબીજાના સુખની વિચારણા કરવી આ પણ એક ધર્મ છે. તો હું સર્વનો મિત્ર હતો, બધા જ મારા મિત્રો છે. સર્વે મેં પ્રિય બાંધવા, મારા બધા જ પ્રિય બાંધવો છે. અને તો પછી એ પ્રિય બાંધવ ઉપર મારે પ્રહાર કેવી રીતે કરાય, એને મારે મરાય કેવી રીતે, આમ વિચારીને જગતના સર્વ જીવો ઉપર મૈત્રી ભાવ રાખો. ગુણવાન વ્યક્તિઓ ઉપર આદર કરો. જે વ્યક્તિ ગુણવાન છે એની ઉપર આદર કરવાનો. દીન મનવાળા જીવો ઉપર દયા કરવાની. જે વ્યક્તિ ગુણવાન છે એની ઉપર આદર કરવાનો, પણ જે દીન અને હીન મનવાળા છે, જેને કશું જ કરવું નથી, જે આળસુ અને પ્રમાદી છે, એની ઉપેક્ષા કરી દેવાની. અભિમાની જીવોને તમારે નિગ્લેક્ટ કરી દેવાના. જે વ્યક્તિ અભિમાન કરે છે એને તમારે પછી બહુ સમજાવવાની કોશિશ નહીં કરવાની. પહેલા કોશિશ કરો પણ ખબર પડે કે આ તો અભિમાની છે, ઘમંડી છે. જોજો, પરમાત્મા મહાવીરે ગૌતમ સ્વામીને સમજાવવાની કોશિશ કરી, પણ પ્રભુ મહાવીરે જમાલીને સમજાવવાની કોશિશ ન કરી. કેમ ન કરી? પ્રભુ સમજતા હતા કે આ જીવ અયોગ્ય છે,
આ જીવ પ્રતિબોધ નહીં પામે, આ જીવ આને લાયક જ નથી, તો પરમાત્મા એને નથી સમજાવ્યો. એટલે અભિમાની જીવોને તો નિગ્લેક્ટ કરી દેવાના છે. અને હે રાજન, એટલે કુલદેવીએ જે લખેલું છે ને શિલાપટમાં, અને એ કુંવરે ચંદ્ર કુંવર જે સમજાવીને જે વાંચીને સંભળાવે છે, તો કહે છે કે હે રાજન, એમ માન કે હું પણ આવો જીવ હતો, મારો પણ એક આવો ભૂતકાળ હતો. એટલે સકલ જીવો ઉપર મૈત્રી ભાવના રાખવાની, સર્વ જીવો ઉપર સર્વે મેં પ્રિય બાંધવા, બધા ઉપર મૈત્રી ભાવ કરવાની, ગુણવાન ઉપર આદર ભાવ કરવાનો. પછી ખરાબ કાર્યોની અંદરમાં કાયા જતી હોય, અસભ્ય વચનોની અંદરમાં વાણી જતી હોય, તો એની ઉપર અડકાવ કરવાનો, એને રોકી રાખવાની. મારું શરીર ખરાબ કાર્યમાં જતું હોય, અસભ્ય વચનને બોલતા હોય, તો મારે અડકાવી રાખવાના. સર્વ દ્રવ્યોમાં અને અકાર્યોમાં જતા મનને રોકવાનું છે. અને કાયાથી ધર્મ ક્રિયા કરો, વચનથી ધર્મશાસ્ત્ર ભણો, ભાવયુક્ત બનો, શું ભાવનાઓ જીવનની અંદરમાં ભાવતા જાઓ. ઇન્દ્રિયો રૂપી શત્રુઓને રોકી અને નિર્ભય થઈને વિશુદ્ધ તપ કરો. ક્રોધ, કામ વાસના, ઈર્ષા, લોભ આ બધા ઉપર કંટ્રોલ કરી નિર્મલ શીલનું પાલન કરવાનું છે. જ્યાં શક્તિ છે ત્યાં શક્તિ છુપાવવાની નથી, જે પણ કરવાની તાકાત હોય. તો વિધિપૂર્વક આ બધું જ કરતા આ રીતે તમે ધર્મનું આચરણ કરશો તો તમે આગળ જીવનમાં ખૂબ આગળ વધી શકશો. આખી વાત શિલાપટની અંદરમાં લખેલી હતી. જ્યારે આ શિલાપટની વાત જ્યારે આખી આ પ્રમાણે સાંભળી, એટલે રાજાએ પછી કુંવરે ચંદ્રકુંવરને કીધું કે દેવીએ તો કુલ ધર્મ બતાવી દીધો, દેવીએ તો જે ધર્મ બતાવવાનો હતો બતાવી દીધો છે. હવે આ પ્રમાણે ધર્મ કહેવાયો ત્યારે રાજાએ કીધું કે ભગવતી કુલદેવીએ આપણી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો કે આ સુંદર ધર્મ છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ જેમનો ધર્મ આવો છે એ પુરુષો કેવા હશે એ નથી જાણી શકાતું. એ પુરુષો કેવા હોઈ શકે? એ વખતે કુમારે કીધું કે દેવ, જે પણ ધર્મ કરનારો પુરુષ દેખાય છે ને તો એ એવા જ પ્રકારની દીક્ષાને ગ્રહણ કરે છે. જે આવા ધર્મનું જે આચરણ કરતો હશે તો એને એ ધર્મની અંદરમાં દીક્ષા લીધેલી હશે. તો રાજાએ કીધું કે કુમાર, એમ ન હોઈ શકે. જુદા જુદા પ્રકારના વેશ લક્ષણ ધારણ કરનારા ધર્મ પુરુષો આ પૃથ્વી ઉપર છે, અને બધા એમ કે છે કે અમારો ધર્મ સુંદર છે, અમારો ધર્મ સારો છે, અમારો ધર્મ ઉત્તમ છે, અમારો ધર્મ જરૂરી છે. બધા જ એમ કહેતા હશે. તો પછી મારે આમાંથી સાચો ધર્મી શોધવાનો કેવી? આ તો ધર્મ બતાવી દીધો, પણ આવો ધર્મ જે આચરણ કરે છે એવા ધર્મીને મારે શોધવાનું કેવી રીતે? એટલે કુંવરે ચંદ્રકુંવરે એક રસ્તો કાઢી આપે, પિતાજી આપણે જો એવું હોય ને તો એક કામ કરીએ, નગરની અંદરમાં ઢંઢેરો પીટાવીએ, નગરની અંદરમાં જાહેરાત કરીએ, નગરની અંદરમાં એડવર્ટાઇઝ કરીએ. નગરની અંદરમાં જૂના સમયમાં ઢંઢેરો પીટવાનું કહેવાતું. ઢંઢેરો એટલે એક કાંસાનો ઘંટ લઈ અને 4 રસ્તા ઉપર ખૂણે ખૂણાની અંદરમાં એક બોલનારો વ્યક્તિ જાય અને એવી જાહેરાત કરાવી લઈએ કે આ પૃથ્વી ઉપર જે પણ કોઈ ધર્મ પુરુષ હોય એ બધાને રાજાએ આમંત્રણ આપ્યું છે. અમારા નગરના અયોધ્યા નરેશ રણવર્મા રાજા આ ધરતી ઉપર જે પણ વ્યક્તિ પોતાને ધર્મ પુરુષ ગણતો હોય, જે વ્યક્તિ પોતાને ધર્મનો પ્રચારક, ધર્મગુરુ માનતા હોય, એ બધાને રાજાએ સાદર અને પ્રેમથી આમંત્રણ આપ્યું છે. આ બધા આવો અને જેનો ધર્મ સુંદર હશે એનો ધર્મ રાજા સ્વીકાર કરવાનો છે. એ રાજા એને રાજધર્મ બનાવી દેશે. આ જાહેરાત જેવી કરવાની અંદરમાં આવી અને આ સાંભળ્યા પછી બધા ધર્મ પુરુષો એ નક્કી કર્યું કે ચલો રાજાને આપણે જઈને મળીએ. એક દિવસ નક્કી કર્યો કુંવરે ચંદ્રકુંવરના કહેવા પ્રમાણે કે પિતાજી, નગરની અંદરમાં, રાજ્યની અંદરમાં આપણા જેટલા પણ શહેરો છે આપણા કબજાની અંદરમાં એ બધે જાહેરાત કરાવી દો. અને એવી જાહેરાત કરાવી દીધી કે રાજા એ ધર્મનું આચરણ કરશે કે જે ધર્મ રાજાને તમે સમજાવી શકશો, એ ધર્મની વાત તમે રાજાના ઘરે ઉતારી શકશો. અને આવું તો કોને ન ગમે? જો એક રાજા એ ધર્મ સ્વીકારી લે એટલે આખી પ્રજા એ ધર્મ સ્વીકારવાની અને રાજા એની દીક્ષા અંગીકાર કરવાનો, રાજા એને શિષ્ય બની જવાનો છે. આવી જાહેરાત કરી અને જેવી જાહેરાત કરી દેવાની અંદરમાં આવી, ગોપુરમાં, ચૌટામાં, રાજમાર્ગમાં, દુકાન માર્ગમાં, ઘર, મઠ, દેવકુલ, આરામ, પરબ, તલાવ, જેટલા પણ જાહેર સ્થળો હતા આ બધી જગ્યાની અંદરમાં જ્યારે આ જાહેરાત કરી દેવાની અંદરમાં આવી અને ઉદ્ઘોષણા કરી દેવાની અંદરમાં આવી કે જે પણ ધર્મ જાણતા હોય એ બધા જ આવો, આ બધા જ પધારો
આ બધા ધર્મગુરુઓને સાદર આમંત્રણ છે અને આપ આવી અને પોતપોતાના ધર્મની વાત રાજાને સમજાવો. તમારો ધર્મ તમે જે માનો છો એની થિયરી, એના સિદ્ધાંત, એના પ્રિન્સિપલ, એના નીતિ નિયમ, એ ધર્મનું બંધારણ, એ ધર્મનું સ્વરૂપ, એ ધર્મનો એંગલ, ધર્મ શું કરવા માટે માંગે, ધર્મ ક્યાં લઈ જવા માટે માંગે છે, એ ધર્મના સ્થાપક કોણ છે, આ બધી જ વાતો રાજા જાણવા માટે માંગે છે, રાજા સમજવા માટે માંગે છે. અને તમે આવીને સમજાવશો અને એમાંથી રાજાને જે સુંદર ધર્મ લાગશે એ ધર્મ સ્વીકારી લેશે. હવે આમાં એક પણ વિચાર આવે કે માનો એ સમયની અંદરમાં જેટલા પણ ધર્મો હતા, જેટલા પણ ધર્મગુરુઓ હતા, દરેક ધર્મના એક ધર્મગુરુ તો હોય જ. જેમ આપણો જૈન ધર્મ છે તો એના પણ ધર્મગુરુ છે, જેમ ઈસાઈ ધર્મ છે તો એના પણ ધર્મગુરુ છે, શીખ છે તો એના પણ ધર્મગુરુ છે, સનાતન ધર્મ છે તો એના પણ ધર્મગુરુ રહેલા છે. તો આ બધા જેટલા પણ ધર્મગુરુઓ મળ્યા, આ બધા ધર્મગુરુઓ આવીને રાજાની સમક્ષ પોતાની વાત રજૂ કરશે. શું એમાં એ ન થઈ શકે કે કોઈ માનો એવો વાચા, હોશિયાર, વાક છટાવાળા એવા કોઈ ધર્મગુરુ આવી ગયા જેના ધર્મના નીતિ નિયમમાં એટલો બધો દમ ન હોય, પણ એ રાજાને આવર્જિત કરી જાય તો? પણ રાજા સમજે છે કે આના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. રાજા શું કોઈ એક ધર્મને સીધો સ્વીકારી લઈશ ને તો લોકો કહેશે રાજાએ તપાસ પણ ન કરી, પૂછ્યું પણ નહીં. પણ એક વિવેક દ્રષ્ટિ સાથે બધા ધર્મનું આકલન કરવું છે, બધા ધર્મની થિયરી અને નીતિ સાંભળવી છે અને પછી એમાંથી રાજાને જે ધર્મ ગમશે એ કરશે. શિલાપટની અંદરમાં તો આખો ધર્મ બતાવી દીધો છે. હવે આવો ધર્મ છે એ આખી વાત, આખા સિદ્ધાંતો, નીતિ નિયમો શિલાપટમાં બતાવી દીધા છે. હવે એ ધર્મનું અને આ શિલાપટમાં લખેલી વાતો અને જે ધર્મગુરુ પોતાની વાતો કરશે, બંને વાતો જો સમાન આવશે, બંને જો ટેલી થશે તો પછી એ ધર્મ સ્વીકારવાનો વાંધો નથી. અને એક દિવસ જે નક્કી કરેલો હતો, વિશાળ પટાંગણ, હજારો વ્યક્તિઓ બેસી શકે એટલી મંડપની વ્યવસ્થા, એમાં એક સરસ મજાનો મંચ બનાવ્યો, રાજ પરિવાર ઉપર બેઠો, આવેલા દરેક ધર્મગુરુઓનું સન્માન જળવાય, એનો ઔચિત્ય જળવાય, એવી રીતે સુંદર મજાની બેઠક વ્યવસ્થા કરેલી હતી. એમ લાગ્યું કે સમગ્ર દુનિયાના ધર્મ જાણે એક જ જગ્યામાં અયોધ્યા નગરીની અંદરમાં આવી પડેલા છે. બધા ધર્મગુરુ અલગ અલગ વેશભૂષાવાળા, અલગ અલગ ધર્મની ધજા પતાકાઓથી શોભતા પોતપોતાના શિષ્ય પરિવાર, ભક્ત પરિવાર સાથે પધાર્યા. અલગ અલગ ત્રિકુંડ, અલગ અલગ તિલક, અલગ અલગ પદ્ધતિ, બધા ધર્મગુરુ એક પછી એક આવ્યા. રાજાએ સ્વાગત કર્યું, સત્કાર કર્યો અને રાજાએ ઊભા થઈને સૌથી પહેલા પોતાની વાત બતાવી કે આપ પધારેલા ધર્મગુરુઓ, આપ બધાના ચરણોમાં મારા નમસ્કાર છે. આપ ધર્મગુરુ મારી ઉપર કૃપા કરી, મારી વિનંતીને સ્વીકારી આપ અહીંયા પધાર્યા છો, એ પણ મારું સૌભાગ્ય છે. આપ પધાર્યા એવું કયા શબ્દોની અંદરમાં રાજીપો બતાવો. આપ એક ધર્મગુરુ મહાન છો. બસ મારી વિનંતી એ છે કે કેટલાય વખતથી મારી અને કુંવરીચંદ્ર કુંવરની એક ચર્ચા વિચારણા ચાલે છે કે ધર્મ સાચો કયો ધર્મ જીવનમાં આચરાય, કયો ધર્મ કરવા જેવો છે. આ એક વાત વારંવાર મગજમાં ચાલતી હતી અને એમાંથી મન થયું કે આ બધાને આમંત્રણ આપું, આપ બધા જ પરસ્પર મને આપના ધર્મની વાતો સમજાવો અને આપનો ધર્મના સિદ્ધાંતો, એના નીતિ નિયમ મને સમજાવો અને જે મને સૌથી પ્રેક્ટિકલ, સૌથી એકદમ આત્મકલ્યાણનો નજીક ધર્મ જે લાગશે, જે ધર્મની સાથે મારા અંતરના તાર જોડાશે, એ ધર્મને મારે સ્વીકારવો છે, એની મારે દીક્ષા સ્વીકારવી છે. હવે રાજ્ય કાર્ય બહુ સંભાળ્યું, યુવરાજ મોટો થઈ ગયો છે, કુંવરચંદ્ર કુંવર સક્ષમ છે, સુયોગ્ય છે અને સમર્થ છે. રાજગાદી મારે એને સોંપી દેવી છે, પણ રાજગાદી સોંપ્યા પછી મારે આત્મકલ્યાણ કરવું છે. આ સંસારના ભોગ સુખોમાંથી નીકળી અને એક યોગના માર્ગે આગળ વધવું છે. તો મારે કયા માર્ગે જવાનું, કયો માર્ગ મારે અપનાવવાનો, બસ એ માર્ગે મારે આગળ વધવું છે. માટે આપ પધાર્યા છો, આપ એક ધર્મગુરુ, બસ આ એક મંચ બનાવ્યો છે. દરેક ધર્મગુરુએ આટલી મિનિટની અંદરમાં પોતાનો ધર્મ રજૂ કરવાનો, પોતાના ધર્મની વાતો રજૂ કરવાની. હું બધી જ વાતો સાંભળવા માટે માંગુ છું. મને જિજ્ઞાસા છે. આટલા વર્ષોની અંદરમાં મેં આ ધર્મના બારામાં આટલું બધું સોચ્યું નથી. હવે મારે ધર્મના બારાની અંદરમાં સોચવું છે. આ કુવલયમાલા ગ્રંથ કહે છે કે આપણે જે કુલમાં, જે કુટુંબમાં, જે પરિવારમાં, જે પરંપરાના ધર્મમાં અવતર્યા છીએ ને, એ તો આપણા માટે કલ્યાણકારી છે જ. આપણા માટે એ જ યોગ્ય હતું, માટે જ કુદરતે આપણને ત્યાં જન્મ આપી દીધો.
પરંતુ વાંચન દરેક ધર્મનું કરવાનું. ષડ દર્શનનો અભ્યાસ અમને સાધુઓને પણ કરાવવામાં આવે છે, સારા સારા પંડિતો પણ કરતા હોય છે. બધા ધર્મની થિયરી વાંચવાની, કારણ કે દરેક ધર્મ કંઈક તો આત્મકલ્યાણ કરાવવા માટે માગે જ છે ને. એટલે કંઈક દરેકમાં તો કંઈનું કંઈ સારું રહેલું જ છે. તો એની જે સારી વસ્તુ છે એ આપણે સ્વીકારી લેવાની, એની અંદરમાં રહેલું જે શુભ તત્વ છે એને આપણે અપનાવી લેવાનું, અને જે જરૂરી છે એને આપણે સ્વીકારી લેવાનું. રાજાએ ધર્મગુરુને આ વાત કરી કે બસ આપ કૃપા કરીને, ભલે સંમેલન, ધર્મનું સંમેલન 2 દિવસ ચાલે, 4 દિવસ ચાલે, આપ એક એક ધર્મની વાતો મને ટૂંકમાં સમજાવતા જાઓ. અને એક પછી એક ધર્મગુરુ આવતા ગયા. કુવલેમાલા ગ્રંથની અંદરમાં દરેક ધર્મના ગુરુઓની જે ટૂંકમાં વાત કરેલી છે, એમ લાગે છે કે આ કુવલેમાલા ગ્રંથ બનાવનારા મહાપુરુષે કેટલા ધર્મનું ચિંતન, એનું અધ્યયન કર્યું હશે, ત્યારે ધર્મનો આટલો ટૂંકો સાર બતાવી દીધો. સૌથી પહેલા ધર્મ માટે આવ્યા ધર્મગુરુ, અને એમને આવીને કીધું કે જીવ ક્ષણની અંદરમાં નાશ પામવાના સ્વભાવવાળો છે. આ વૃક્ષો અચેતન છે, આ જગત અનિત્ય છે. જો આ પ્રવચન સાંભળનારાને કહું છું કે આના છે ને કોઈ ઇંગ્લિશ કે બીજા શબ્દો નથી હોતા, કેટલાક શબ્દો પારિભાષિક છે જે સમજવા પડશે. દરેક ધર્મવાળા પોતાની વાત પોતાના ધર્મની ભાષાની અંદરમાં કહેતા જાય. તો પહેલા જે ધર્મગુરુ આવ્યા, મંચ ઉપર સૌથી પ્રથમ ધર્મગુરુ આવ્યા, અને ધર્મ વિશેના વિવિધ અભિપ્રાયો એ જાણવા જેવા છે. કદાચ આપણે બધા ધર્મના અધ્યયનના પુસ્તકો તો વાંચવા નથી જવાના, પણ ટૂંકની અંદરમાં એક એક ધર્મની વાતો જાણવા માટે મળશે. કે હે રાજન, નિર્વાણ પણ અભાવરૂપ છે. નિર્વાણની અંદરમાં કશું જ નથી કરવા જેવું, જ્યાં નથી જ્યાં છે એવું એ અભાવરૂપ નિર્વાણ છે. જગત અનિત્ય રહેલું છે, વૃક્ષો અચેતન છે, અને જીવ ક્ષણની અંદરમાં નાશ પામવાના સ્વભાવવાળો છે. પછી રાજાએ વિચાર્યું કે જીવ અનાદિ અનંત છે, વૃક્ષો તો ચેતનવાળા દેખાય છે, અને એ પ્રમાણે લખેલું પણ છે, અને મોક્ષ તો શાશ્વત સ્થાન છે. તો પછી આ જે ધર્મની જે વાત કરે છે થોડીક જરા મને ઓછી બેસે છે. રાજાએ એમની વાત સાંભળી લીધી, હાથ જોડ્યા, એ ધર્મગુરુ બેસી જ ગયા. હવે બીજા ધર્મગુરુએ કીધું કે આ જીવ છે ને સર્વગત છે. ધ્યાન યોગ વડે જીવ પ્રકૃતિથી મુક્ત બની શકે છે. માટી અને પાણીના શૌચથી શુદ્ધ એવો એક આ ધર્મ છે, એ સુંદર ધર્મ રહેલો છે. રાજા વિચાર કરે કે જો જીવ સર્વગત હોય તો પછી ધ્યાન કોણ કરે છે? તો જીવ બધી જ જવાના સ્વભાવવાળો હોય તો જીવ ધ્યાન નહીં કરી શકે. એક જગ્યાએ બેસવાના સ્વભાવવાળો હોય તો જીવ ધ્યાન કરી શકે છે. અને આ શૌચ પણ કેવું છે? બાહ્ય શૌચ તો ગમે ત્યારે થઈ શકે છે, અંદરની શુચિતાનું શું? રાજાએ એ બધી વાતો પ્રેમથી સાંભળી લીધી. બધી માત્ર મનમાં વિચારે છે, કોઈ દલીલબાજી નહીં, કોઈ ડિબેટ નહીં, એક એક વાતોને બસ ધ્યાનથી સાંભળે છે અને પોતાની રીતે મનમાં વિચારે છે. આ કુવલેમાલા ગ્રંથની અંદરમાં જે શબ્દ મૂક્યા છે ને એ શબ્દ તમને સંભળાવું છું, એટલે કોઈને એમ ન લાગે કે અમારા ધર્મનો વિરોધ કર્યો છે. અને રાજા મનમાં જે વિચારે છે ને એ વાત પણ આની અંદરમાં જે લખેલી છે એ જ બતાવું છું. આમાં મારા કોઈ પોતાના શબ્દો નથી હોતા. હવે એક નવા ત્રીજા ધર્મવાળા આવ્યા. એમને એમ કીધું, સર્વગત આત્મા અહીં સ્વભાવથી કર્મ બાંધતો નથી. યોગના અભ્યાસથી મુક્ત બનેલો આત્મા નિરંજન થઈ શકે છે. હવે આ સાંભળ્યા પછી રાજા વિચાર કરે, જો આત્મા શરીર માત્ર પ્રમાણવાળો છે અને પોતે કર્મ કરે છે અને એનાથી બંધાય છે, તો પછી સર્વગતનો યોગ કેવી રીતે બની શકે છે? એ જો આત્મા જ ખાલી હોય અને શરીરના બંધનોમાં નહીં બંધાયેલો આત્મા, તો શરીરના બંધનની અંદરમાં કેવી રીતે આવ્યો? રાજાએ આ વાત પણ મનમાં વિચારી લીધી. હવે બીજા નવા ધર્મગુરુ આવ્યા. એમને એમ કીધું, એક જ પરમાત્મા અચેતન ભૂતોની અંદરમાં વર્તે છે. પરમાત્મા એક જ છે અને અચેતન ભૂતોની અંદરમાં એનું નવું નવું સ્વરૂપ પ્રગટે છે. નિત્યાનિત્યથી રહિત, અનાદિ નિધન એવો બ્રહ્મશ્રેષ્ઠ પુરુષ છે. હવે રાજા વિચારે, જો એક જ આત્મા હોય તો પછી સુખ દુઃખનો જુદા જુદા સ્વરૂપે કેવી રીતે હોઈ શકે? જો બધી જ વ્યક્તિની અંદરમાં એક જ આત્મા છે, ભાઈ મારો આત્મા જે તમારામાં છે મારામાં છે, તો પછી બધાના સુખ મારા બને, બધાના દુઃખ મારા બની શકે? આ કેવી રીતે બની શકે? રાજાને પણ આ બધું સમજાવીને કન્ફ્યુઝ થઈ ગયો. રાજાએ એટલું નક્કી કરેલું કે મનની બધી જ દુવિધાઓને શાંત કરે, એનું નામ છે ધર્મ છે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે દરેક ધર્મ ગુરુઓ પોતાના ધર્મનો પ્રચાર કરે છે,
પણ માણસની મૂળભૂત જે સમસ્યા છે ને એને શાંત નથી કરી શકતા. હું લોકોને એ સમજાવું છું કે પ્રવચન એવું આપો, તમે ધર્મની પ્રરૂપણા એવી રીતે કરો, તમે તમારા ધર્મના સિદ્ધાંતોને એવી રીતે છણાવટ કરો, સામેની વ્યક્તિની સામે તમે એવી રીતે રજૂઆત કરો કે એને જીવનની સમસ્યાઓનું કોઈ સોલ્યુશન મળવું જોઈએ, સમસ્યાઓમાંથી રસ્તો મળવો જોઈએ. નહીં કે તમે સમસ્યા ખાલી વર્ણન કરી જાઓ. હવે ક્રોધ ખરાબ છે, માન ખરાબ છે, માયા ખરાબ છે, લોભ ખરાબ છે, મોહ ખરાબ છે, પછી એ આવા નુકસાનો કરે છે, એ સંસારમાં રખડાવે છે, આપણું નુકસાન કરી જાય છે. આ બધું જ આપણે કલાકો સુધી કીધું અને ઓલાએ સાંભળ્યું, પણ સાહેબ હવે એમાંથી મારે મુક્ત થવાનું કેવી રીતે? એટલે એક વાર સમજાવું. અમારા ગુરુદેવ ભુવન ભાનુસુરીમાં સાહેબ કાયમ માટે કહેતા હતા કે પ્રવચનો ઉપદેશ શૈલીમાં નહીં આપવાના, પ્રવચનો ઉપચાર શૈલીમાં આપવાના. ઉપદેશ શૈલીની અંદરમાં એટલે ડોક્ટરની પાસે ગયા, ઝાડા થયા, ડોક્ટર પાસે ગયા, ડોક્ટર કે ખમણ ખવાતા હશે, ભજીયા ખવાતા હશે, ખમણ ન ખવાય, આમ ન ખવાય. સાહેબ તમારો ઉપદેશ સાંભળવા નથી આવ્યા, અમારો ઉપચાર કરો. ડોક્ટર ઉપદેશ નથી આપતો, ડોક્ટર ઉપચાર કરે છે. તો પ્રવચન કે તમે જે પણ પ્રરૂપના કરો ને એની અંદરમાં વ્યક્તિને ઉપચાર મળવો જોઈએ, કંઈક રસ્તો મળવો જોઈએ. રાજા દરેક ધર્મગુરુની વાત તો સાંભળી લે છે, પણ વળી પાછી અંદરમાં નવી દુવિધા ઉભી થાય છે. આજે એક સાચી વાત કરું, નિશ્ચયના પ્રવચનો સાંભળવા જાઓ, આત્મ સંબંધી પ્રવચનો સાંભળવા જાઓ, જેમાં આત્મ સ્વરૂપ, પછી આત્માનુભૂતિ, પછી જે 25-50 શબ્દોની જે આખી એક રમત રહેલી છે, સ્થિત પ્રજ્ઞતા, પછી આત્માના સ્વરૂપનો અનુભવ, આત્માનુભૂતિનો અનુભવ. હવે આ બધી જે વાતો કરે ને માણસ સાંભળી તો લેશે પ્રેમથી, પછી વિચારે યાર કેવી રીતે આત્માનો અનુભવ થાય. પૂજા કરવા જઉં છું તો પછી ત્યાં પણ મને કોકને જોવાનું મન થઈ જાય છે, સામાયિકમાં પણ મને બીજો વિચાર આવે છે, મારું તો બહિર્ભાવ બહુ છે, મને તો હજી વિભાવ દશા પરેશાન કરે છે, સ્વભાવ દશા તો મારી અંદરમાં આવી નથી. હવે એવી વ્યક્તિ એવી કોટાને ચડી જાય, એવો કોટાને ચડી જાય, ન એને સાચો સ્વભાવ દશા મળે છે, વિભાવ દશામાંથી મુક્ત નથી થઈ શકતો, અને એની પ્રોસેસની અંદરમાં જે આગળ વધે છે ને એમાં એ ડાઉટફુલ બની જાય. તો પ્રવચન હંમેશા વ્યવહારલક્ષી હોવા જોઈએ. વ્યવહારની અંદરમાં વ્યક્તિ આગળ વધે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી પારે જે વ્યવહાર. તમે નિશ્ચયની વાતો કરો, ના નથી, પણ વ્યવહાર ધર્મ સૌથી પહેલા રહેલો છે. અને અહીંયા જેટલી પણ વાતો થાય છે ને રાજા બરોબર ધ્યાનથી સાંભળ્યા કરે છે. છેલ્લી વાત જોઈ લઈએ, પછી બીજા ધર્મની વાતને આપણે આવતીકાલે વધીશું. આ ચેપ્ટર થોડુંક કઠણ લાગશે, થોડુંક કંટાળાજનક પણ લાગશે, પણ આ ચેપ્ટરને સમજવું જરૂરી છે કે દરેક ધર્મના સિદ્ધાંતો શું છે, દરેક ધર્મની પાયાની મૂળભૂત વાતો શું રહેલી છે. સૌથી છેલ્લી વાત જોઈ લઈએ. એક નવા ધર્મગુરુ પધાર્યા અને એમને કીધું, નહીં વપરાયેલું આપી દેવું, મંત્રપૂર્વક પશુને મારી નાખવું, માતા પિતાનું મેઘ અથવા તો ગાયનો મેઘ કરવો એટલે કે યજ્ઞ વગેરે કરવો એ પ્રગટ ધર્મ છે. રાજાએ વિચાર્યું કે જે આપી દેવાય તે ઉત્તમ છે, પરંતુ જે પશુ અને ગાયને મારી નખાય છે એવું તો શિલાપટમાં તો અધર્મ લખેલો છે. તો પછી ગાય અને આ બધાનો બલિ કેવી રીતે આપી શકાય? એ લોકોને મારવાની વાત કેવી રીતે આવે? એ લોકોનું હોમ કરવાની વાત કેવી રીતે આવે? આ કે મગજમાં વાત નથી બેસતી. રાજાએ એટલું નક્કી કર્યું છે કે જે ધર્મ ગુરુ સમસ્યા વગરનો ધર્મ મને બતાવે, જે સાંભળ્યા પછી મારા મનમાં કોઈ દુવિધા ઊભી ન થાય, એક સંશય ઊભો ન થાય, બસ એ ધર્મ દીક્ષા મારે સ્વીકારવી છે. એક એક ધર્મની વાતો ખૂબ સરસ મજાની બતાવી છે. આપણે આવતીકાલે આ ચેપ્ટરને પરિપૂર્ણ કરીશું. ભલે થોડું કઠણ લાગે, થોડું કદાચ કંટાળાજનક લાગે, પણ આ જાણવું જરૂરી છે. એટલે આવતીકાલે આ વિષયને આપણે આગળ વધારીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.